ગોંડલના મેસપર ગામે પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે અને તેને લઈને મહિલાઓ દ્વારા મટકા ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગોંડલના મેસપર ગામે સરકાર દ્વારા પાણીના ટાંકા, નર્મદાની પાઇપલાઇન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હોવા છતાં પણ ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે। આ સાથે ગ્રામજનોની પાણીની માંગ સ્થાનિક ગ્રામ પંચાયત સંતોષી ન શકતા મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરીમાં મટકા ફોડ કાર્યક્રમ યોજીને રોષ વ્યક્ત કરતા પાણીની માંગ કરી હતી। અમાર પાણી નો છે તો અમાર પાણી કે આવતું નથી, શું કરવું? અમાર પાણી વગરનું ક્યાં જવું? 3-3 કિલોમીટર સેટા ભરવા જાય છે તો અમારે પાણી નથી, ક્યાંક હોય તો ભરવા જાય ને। સરપંચ ને કહી છે તો સરપંચ ધ્યાન દેતા નથી, અમારે શું કરવું? તો સરપંચ ને કીધા રાખી પાણી આપો, પણ એને હોય તો આપે ને, તો અમારે ક્યાં ભરવા જવું પાણી? આમાં ગાડી બર જ નથી, અમારે જમી નથી તો પાણી અમારે ક્યાંથી ભરવું? ગ્રામજનોના જણાવ્યા મુજબ મેસપર ગામે ઘણા વર્ષોથી નર્મદાની પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં પણ ગ્રામજનોને પાણી ન મળતું હોવાની લોકોએ દૂર દૂર પાણી ભરવા માટે ભટકવાની ફરજ પડી રહી છે। અમારા ગામમાં પાણીનો ઘણા સમયથી પ્રશ્ન છે। સરપંચને અમે વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ ધ્યાન દેતું નથી। અમારા ગામમાં નર્મદા પાઇપની પણ સુવિધા છે, જિલ્લાની પણ સુવિધા છે, પણ ઉપલા અધિકારીઓ કોઈ જવાબ દેતા નથી। તો અમારે પાણી વગર ગામને શું કરવું? નાના માણસોને ખૂબ તકલીફ પડે છે, જેને ગાડી બર જ નથી, એવા લોકો ક્યાંથી પાણી મળી આવે? બીજી તરફ એક્સ આર્મીમેન અને ગ્રામ પંચાયતના સરપંચ પતિએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ગામને નર્મદાની પાઇપલાઇન નાખી ત્યારથી જ પાણી મળતું નથી, તેમજ સરકારી તંત્રના અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ રાગ દ્વેષ રાખતા હોવાના આક્ષેપો કરીને સાંસદથી લઈને ધારાસભ્ય સુધીનાઓએ આજ દિવસ સુધી ગામમાં વિકાસના કોઈ પણ જાતની ગ્રાન્ટ ફાળવવી ન હોવાથી આ ગામ શું પાકિસ્તાનમાં છે તેવા સવાલો ઉઠ્યા છે। હું આર્મી એક્સમેન છું। આ ગામ પ્રત્યે પહેલેથી જ અણગમો અધિકારીઓ અને રાજકારણીઓ રાખે છે। જેમ કે અમારા ગામે આજ દિન સુધી નર્મદાનું પાણી આવેલું નથી, એવા ભૂગર્ભ ગટરનું કામ પણ થયેલ નથી। એટીવીટી જ્યારથી યોજના અમલમાં આવી ત્યારથી આજ પણ અમારા ગામને 1 રૂપિયો પણ ફાળવવામાં ક્યારેય આવેલો નથી। શું કામ? 11-12 જ્યારે એટીવીટી અમલમાં આવી ત્યારે દરેક ગામને દર વર્ષે પૈસા આપે છે। તો શું મારું એવું કહેવાનું છે કે અમારું પાકિસ્તાનનું ગામ છે, અથવા તો અધિકારીઓ રાજકીય માણસોથી બીવે છે, અથવા તો રાજકીય પ્રેશરને વશ થઈ અને અમારી ઉપર આવા ખોટા નિર્ણયો લે છે? એટલું જ નહીં, મારી ખુદ ઉપર પણ ઓછામાં ઓછી 7 થી 8 ફરિયાદો થયેલી છે। તમે તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી ફરિયાદો છે। આ રાજકારણીઓ જ્યારે જરૂર હોય મતની ત્યારે અમારા પગે પડવા આવે છે અને ચૂંટણી પૂરી થઈ જાય પછી દેખાતા નથી। જેમ કે સંસદ સભ્ય જે અમારા છે તે જ્યારે લોકશાહી અમલમાં આવી ત્યારથી આજ દિન સુધી આ ગામે સંસદ સભ્યએ 1 પણ રૂપિયો આપેલો નથી, એવી જ રીતે ધારાસભ્ય પણ 1 પણ રૂપિયો આપેલો નથી। તાલુકાના વિકાસના કામ કોઈ પણ થતા નથી, જિલ્લાના આયોજનમાં ક્યારેય આ ગામનું કામ લેવાતું નથી। તો આ ગામને અન્યાય શા માટે? રાજકીય આગેવાનોની લડાઈમાં ગ્રામજનોના પાયાના પ્રશ્નો સંતોષાતા નથી, ત્યારે આ પ્રશ્નો ક્યારે સંતોષાશે તે હવે જોવું રહ્યું। હરેશ ભાલિયા, એસ9 ન્યૂઝ, જેતપુર।